નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી ભારતમાં કામકાજના વાતાવરણને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ડિબેટ થઈ રહી છે। કોઈનું માનવું છે કે યુવાઓએ જે કામ કરી રહ્યા છે તમામ કર્મચારીઓએ 70 કલાક અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ, તો કોઈકનું માનવું છે કે 90 કલાક કામ કરવું જોઈએ। જેને માનસિક સ્વાસ્થ્યની યુવાઓના માનસિક સ્વાસ્થ્યની સૌથી વધારે ચિંતા છે તેવા નિષ્ણાંતોનું માનવું છે કે અઠવાડિયામાં 70 કલાક કામ કરવું એટલું ઇનફ છે, બાકીનો સમય એ યુવાઓએ પોતાના માટે પણ કાઢવો જોઈએ। પરંતુ જેમને દેશના વિકાસની ચિંતા છે તેઓ કહે છે કે ના, યુવાઓએ 90 કલાક તો કામ કરવું જોઈએ, તો જ દેશનો વિકાસ સાધી શકાય એમ છે। હવે આ બંને વસ્તુઓને સાથે રાખીને જો કામ કરવું હોય કે જેથી દેશની ઉત્પાદકતા પણ વધે અને સાથે સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સચવાય, એટલે કે વર્ક અને લાઈફ બંનેનું બેલેન્સ કઈ રીતે થાય, સંતુલન કઈ રીતે કરી શકાય, તેના પર આજે આપણે ચર્ચા કરવી છે કે વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય। શું વધારે કલાકો કામ કરવાથી જ દેશનો વિકાસ સાધી શકાય છે, અથવા તો ઓછા કલાકોમાં કામ કરો, માનસિક સ્વાસ્થ્ય પણ સારું રાખો, શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રાખો અને સાથે દેશની ઉત્પાદકતા પણ શું વધારી શકાય કે કેમ, તેના પર ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે જાણીતા એવા સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, સાથે જાણીતા એવા મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। સૌથી પહેલા ડોક્ટર પ્રશાંત, આપની પ્રતિક્રિયા એ ટોપિક પર લેવી છે જેના પર છેલ્લા ઘણા સમયથી ડિબેટ થઈ રહી છે। અલગ અલગ નિષ્ણાંતોના જે મંતવ્યો આવી રહ્યા છે તેને લઈને કે કલાકો, જે કામની કલાકો છે તે વધારવાની જરૂર છે કે એ કલાકોથી કોઈ ફરક પડે ખરા? એ દેશના ઉત્પાદકતાની વાત હોય કે સ્વાસ્થ્યની વાત હોય, તમે વધારે કલાકો સુધી કામ કરો તો માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે, અથવા તો ઓછી કલાકો કામ કરો તો માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે કે ન પડે, એવું કંઈ છે ખરા? હું એ વાત સાથે સહમત નથી કે 70 કે એનાથી વધારે કલાકો કામ કરવાથી દેશનો વિકાસ એકદમ થઈ જશે। એ નક્કી છે કે વર્કિંગ અવર્સ વધારે હોવા જરૂરી છે, પણ કોના? એક જ માણસના? ના, એવું નથી। જે લોકો કામ નથી કરતા એ લોકોની પાસે કામ કરાવવું જરૂરી છે, અને એમના વર્કિંગ અવર્સ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવા જરૂરી છે। આ બહુ મોટી બાબત છે, કારણ કે આપણે ત્યાં એવું છે કે જે લોકો કામ કરે છે અથવા જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એ જ લોકો વધારે ઇન્કમ ટેક્સ ભરી જાય છે અને વધારે કામ કરતા જાય છે, અને અમુક લોકો એવા છે કે જેમને કામ કરવું જ નથી, જેમને અને ઓછા કલાકોમાં એમનું જે બેઝિક જે કંઈ પણ જેમને મળે છે અથવા તો જે કંઈ પણ સેલરી ગણો કે પૈસા ગણો એમાં એ લોકો સંતોષ માને છે। એવા લોકો માટે કામના કલાકો જો બેલેન્સ્ડમાં વધારવામાં આવે તો હું માનું છું કે વિકાસ ઝડપથી થાય। આપણા દેશમાં બહુ જ બધા લોકો જાણી જોઈને બેરોજગાર છે। હું બેરોજગાર શબ્દ એટલા માટે જાણી જોઈને વાપરું છું કારણ કે એ લોકોને કામ કરવું નથી, આળસ પ્રધાનતા એમનામાં બહુ વધારે છે, એટલે આપણે એ દિશામાં વધારે કામ કરવું જોઈએ અને ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વર્ક પર વધારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે। તમે 8 કલાકને વહેંચી લો 24 કલાકને, તો 8 કલાક ઊંઘમાં, 8 કલાક પર્સનલ બીજા બધા કામમાં અને 8 કલાક એનું પ્રોફેશનલ વર્કમાં ગણો કે જે કંઈ પણ સેલેરાઇડ જોબ હોય કે બીજી કોઈ પણ કામ હોય, ધંધો વ્યવસાય હોય, એના ગણો તો 8 × 7 = 56, 56 અવર્સ થાય। અને ધારો કે 8 દિવસ કામ કરે તો 64 અવર્સ થાય, તો પણ વ્યક્તિને પછી જે આરામ નથી મળતો એના કારણે બાકીના જે દિવસો છે એ વધારે સફળ થાય છે। અને સાયકોલોજીકલ ભાષામાં એક શબ્દ છે જેને અમે બર્નઆઉટ કહીએ છીએ। આ બર્નઆઉટની સમસ્યા બહુ ઝડપથી યુવાનોમાં વધી રહી છે, કારણ કે જે લોકો અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે છે એવા લોકોમાં આવવાનો ટાઈમ નક્કી હોય છે, જવાનો ટાઈમ નક્કી નથી હોતો। એટલે આ બહુ મોટી એક ભયંકર માયાજાળ થઈ રહી છે કે કોર્પોરેટ વર્લ્ડની અંદર તમે બને એટલા વધારે કલાક આપ જ કરો ને એનાથી પ્રોડક્શન વધારો, પણ કોનું પ્રોડક્શન વધે છે? એ કંપનીનો નફો માત્ર વધે છે, પણ ઓવરઓલ આખી દુનિયામાં આપણે જોઈએ વર્ક કલ્ચર તો માત્ર ખાલી ઇકોનોમિક ગ્રોથ એ જ ગ્રોથ નથી હોતો। એટલે સાયકોલોજીકલી જો હું કહું એઝ અ સાયકોલોજીસ્ટ તો હું એટલું ચોક્કસ કહી શકું કે માત્ર ઇકોનોમિકલ ગ્રોથ એક ગ્રોથ ના કહેવાય, એની સાથે વ્યક્તિની પર્સનલ હેલ્થનો ગ્રોથ, એની સાયકોલોજીકલ હેલ્થ, એની સોશિયલ હેલ્થ, આ બધું જ ખૂબ જરૂરી છે, અને તો જ વ્યક્તિ સર્વાંગી વિકાસ કરી શકે અને દેશ
ચોક્કસ રીતે સર્વાંગી રીતે આગળ વધી શકે. ભાવેશભાઈ, શું ખરેખર એવું છે કે કંપનીએ પોતાનું પ્રોડક્શન વધારવું છે તો કર્મચારીઓના કલાકો વધારવાથી એ પ્રોડક્શન વધારી શકાય? પ્રોડક્શન તો વધારી જ ના શકાય. કલાકો અને પ્રોડક્શનને કોઈ કેલ્ક્યુલેશન જ નથી. હું તમને કહું ને તો બહુ સિમ્પલ ભાષામાં કે એઝ પર ઇન્ડિયન લેબર લોસ અત્યારે મેક્સિમમ 48 અવર્સથી વધારે તમે કામ જ ના કરાવી શકો. નંબર 1. નંબર 2, તમે કોર્પોરેટમાં અત્યારે મશીન કામ કરે છે, માણસો કામ નથી કરતા કંપનીઝમાં. હવે માણસોની બી તમે જો ટકાવારી જોશો ને તો દરેક માણસ ઇવન 8 કલાકમાં પણ 3 થી 3.5 કલાક સુધી જ એટેન્શન સાથે કામ કરી શકે છે. એક એવરેજ સર્વે એક એજન્સીએ સર્વે કરાવ્યો હતો, એમાં કોઈ પણ એમ્પ્લોઈઝ 3.3 hours અને 20 મિનિટ્સથી વધારે કામ કરી શકતો નથી. 8 કલાક તો બહુ દૂરની વાત છે. બીજું કે વર્ક લાઈફ બેલેન્સનો અર્થ શું કે તમે વર્કમાં બી પ્રોડક્ટિવિટી આવે અને તમારું પર્સનલ લાઈફ બીમાં બેલેન્સ જળવાય. હું આનું એક એક્ઝામ્પલ આપું કે આ ટાઇટેનિક જહાજ જ્યારે તૂટી ગયું એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જ્યારે એના કર્મચારીઓએ 20 કલાક રોજ કામ કરતા હતા એ વખતે, અને એમનું એટેન્શન ના રહ્યું, અને એટેન્શન જ્યારે એમને ખબર પડી કે જ્યારે આઈસ માઉન્ટેન સામે આવી રહ્યો છે ત્યારે એમને જે તત્પરતા દાખવી જોઈએ એ ના રાખી શક્યા બીકોઝ ઓફ ધી ઓવરલોડ ઓફ વર્કિંગ, અને એના લીધે આટલું મોટું જહાજ ડૂબી ગયું. એટલે કામના કલાકો તમને ક્યારે પણ પ્રોડક્ટિવિટી નહીં આપે, પરંતુ જો તમે ઇફેક્ટિવ વેમાં કામ કરશો તો જ તમારી પ્રોડક્ટિવિટી મળશે. અને બીજું, કોઈ પણ કંપનીમાં, અને ગવર્મેન્ટનું તંત્ર હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, એમાં 20% જ માણસો કામ કરે છે. જેમ ડોક્ટર પ્રશાંતે કીધું કે 80% માણસો એવરેજ છે, મીડિયોકર્સ છે. એ લોકો સવારે આવે છે, બપોરનું લંચ લે છે, સાંજે નીકળી જાય છે, અને એ લોકો એમનો ટાઈમ પાસ કરે છે, સેલરી લઈ, અને એ લોકો ખુશ રહે છે. એમાં પ્રમોશનની પણ ચિંતા નથી, કામની પણ ચિંતા નથી. કંપનીનું જે થાય થાય, પણ મને તો મહિનાના અંતમાં મને સેલરી મળે છે કે નહીં એટલું જ એ લોકો જુએ છે. ખરેખર કામનું દબાણ કોને હોય છે? જે લોકોને પ્રમોશન લેવું છે, જે લોકો કન્ટ્રીબ્યુશન કરે છે કંપનીમાં, જે લોકો ઓનરશિપથી કામ કરે છે, એવા 20 to 25% એમ્પ્લોઈઝને સખત પ્રેશર હોય છે. અને મેનેજમેન્ટને પણ ખબર છે કે જો મારે કામ લેવું હશે, પ્રોડક્ટિવિટી લાવવી હશે, તો મારે આ લોકો ઉપર જ બધા રાખવું પડશે. એટલે જે લોકો કામ કરે છે એમને વધારે કામ આપવામાં આવે છે, જે લોકો કામ નથી કરતા એ લોકો જલસા જ કરે છે. એટલે એક બેલેન્સ રાખવાની જરૂર છે કંપનીમાં. એટલે કામના કલાકો અને પ્રોડક્ટિવિટી વચ્ચે કોઈ જ સંબંધ નથી. કામના કલાકોથી કંપનીનું પ્રોડક્શન વધશે એ વાતમાં જરા પણ દમ નથી. હું એવું માનું છું કે કામના કલાકો ઘટાડો અને હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી કેવી રીતે લાવી શકો એ જ સફળતાનો મંત્ર છે. પ્રશાંત, એવું ધારીએ કે કોઈ એવી વ્યક્તિ છે કે જેને કામ કરવું ખૂબ પસંદ છે, એને પોતાના કામથી પ્રેમ છે, અને એને કોઈ ફરક પડતો નથી કે હું દિવસમાં 9 કલાક કામ કરું છું, 10 કલાક કામ કરું છું કે 12 કલાક કામ કરું છું, એને એ વસ્તુથી ફરક નથી. એવી વ્યક્તિ છે જેને કામ કરવું ગમે છે, વર્કોહોલિક જેમને આપણે કહીએ છીએ, તો શું એનો મતલબ એવો છે કે એમનું માનસિક સ્વાસ્થ્ય નહીં સારું હોય, અથવા તો એના સ્વાસ્થ્ય પર કોઈ ફરક પડે કે એવું કંઈ? એક અગત્યની વાત આપણે ભૂલી જઈએ છે કે જો વ્યક્તિ માત્ર ઘરમાં એકલી જ હોય અથવા એકલો જ હોય તો એ ભલે 12 કલાક 15 કલાક કામ કરે, પણ એની સાથે બીજા પરિવારના લોકો સંકળાયેલા હોય છે. એટલે એનું સોશિયલ ઓબ્લિગેશન હોય છે, પરિવાર સાથે પણ એને સમય વિતાવવાનો હોય છે. એટલે અમે તો પ્રેક્ટિસ દરમિયાન જોયું છે, 3 દશકાઓથી વધારે મારી પ્રેક્ટિસ થઈ, મેં જોયું છે એમાં કે જે લોકો ફેમિલી ટાઈમ નથી આપતા, જે લોકો પોતાના લોકો સાથે નથી બેસતા કે વાતચીત નથી કરતા, અથવા તો માત્ર એવું જ માને છે કે સવારે ઉઠીને કામ પર જવાનું, રાત્રે કામ પતે એટલે પાછા આવવાનું, એમને ભલે પૈસાની જરૂર હોય કે ના હોય, એ બસ કામ 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 કરે, વર્કોહોલિક પોતાને માની અને ચાલ્યા જ કરે. ઘણી વાર એવું પણ મેં જોયું છે કે ઘરના પ્રશ્નોથી એ લોકો ભાગતા હોય છે, એવું પણ બને છે. ઓફિસમાં જઈને આરામ કરતા એવું પણ બને. આવું પણ ઘણી બધી શક્યતાઓ છે. પણ જે લોકો વધારે કામ કરે છે એ લોકોને શરૂઆતમાં ખબર નથી પડતી, યંગ હોય ત્યારે ખબર નથી પડતી, પણ મિડલ એજ અથવા પોસ્ટ મિડલ એજમાં એ લોકોને પણ ખબર પડે છે કે એટલું બધું કામ જે પહેલા થઈ શકતું હતું એ હવે નથી થઈ શકતું. એટલે એમણે પણ વર્ક લાઈફને ચોક્કસ સંતુલિત કરવા. રીઝન એનું કારણ એ છે, ના છૂટકે એટલા માટે કરવા પડે છે કારણ કે શરીર જવાબ આપી દે છે. કેટલાક રોગો થાય છે, કેટલીક તકલીફો ઊભી થાય છે, મેં કહ્યું તેમ સાયકોલોજીકલ ઇસ્યુઝ ઊભા થાય છે.
આ બધું શરૂઆતમાં જયારે તમે યંગ હો છો, લગભગ 20s ને 30s ની અંદર કદાચ તમે ફૂલ ફ્લેજ આવા 10-12 કલાક કામ કરો, પણ જેવા 40s અપ્રોચ થાય કે 45 ની આસપાસ આવો એટલે શારીરિક માનસિક સમસ્યાઓ ધીરે ધીરે ઉભી થતી જાય. તકલીફ એ છે કે ત્યાં સુધીમાં સામાજિક સમસ્યાઓ તો ઉભી થઈ જ ગઈ હોય, એટલે ઘરના ઝઘડા તો ઉભા થઈ જ ગયા હોય, કારણ કે ઘરે પણ આવીને બાળકો સાથે રમવાનું છે, બાળકો સાથે બેસવાનું છે, પત્ની સાથે કે પતિ સાથે વાતચીત કરવાની છે, ઘરના બીજા બધા જવાબદારીઓ બીજી બધી નિભાવવાની છે અને આનંદ કરવાનો છે. મેઇન વસ્તુ આ છે, આનંદ કરવો, પોતાની જાતનું ધ્યાન રાખવું, બધું જ આવે છે. એટલે જે લોકો 10-12 કલાક કામ કરે છે એમને કદાચ શરૂઆતમાં કશું ના થાય, પણ પાછળથી એમણે ચોક્કસ કઈ ને કઈ રીતે કોઈ ને કોઈ સંકેતો એમને દેખાવા માંડે, કોઈને કોઈ સિમ્ટમ્સ એમને દેખાવા માંડે અને મુશ્કેલી ઉભી થાય. ઘણીવાર એવું છે કે જીનેટિકલી અમુક વ્યક્તિઓ સ્ટ્રોંગ હોય તો આખી જિંદગી 12 કલાક કામ કરી શકે. ધારો કે આપણા આદરણીય વડાપ્રધાન છે, એ બહુ જ ઓછા કલાક ઊંઘ લે છે ને કરી શકે છે કામ. હવે એ બહુ જ રેરેસ્ટ ઓફ રેર વ્યક્તિઓ એવા હોય કે જે એટલું બધું કામ કરી શકે, ફૂલ ફોકસ સાથે, એટેન્શન સાથે, ભૂલ વગર કામ કરી શકે અને જવાબદારી વાળા નિર્ણયો જેમ આપણા વડાપ્રધાન લે છે એમ લઈ શકે. તો આ બાબત જે છે એ બહુ ઓછા લોકોને લાગુ પડે છે. આ રેરેસ્ટ ઓફ રેર બાબત છે. દરેક વ્યક્તિ આટલું બધું કામ કરી શકતી નથી અને એટલા માટે એ લોકોને બીજા બધા પણ ઉપાયો અજમાવવા પડે છે. અને હું એવું નથી કહેતો કે કામ ઓછું જ કરવું જોઈએ, કામ તમારે કરવું જ જોઈએ, પણ એ કામ કરો કે જેમાં તમારું પૂરેપૂરું ધ્યાન હોય, તમારી પૂરેપૂરી જવાબદારી હોય, રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક હોય અને વર્ક પૂરું કર્યા પછી ઘરે આવો ત્યારે માથા પર એનો બોજો ન હોવો જોઈએ. જો કામનો બોજો ઘરે લઈને આવો તો ઘરની ઇમોશનલ માથાકૂટ અને ઓફિસનું સ્ટ્રેસ આ બંને ભેગા થાય તો વર્ક લાઈફ બેલેન્સ ચોક્કસ બગડે છે. અને એટલા માટે ઓફિસનું કામ ઓફિસમાં મૂકીને આવવાની ટેવ પાડવી પડે છે અને ઘરના પ્રોબ્લેમ કે ઘરના ઇમોશન્સ જે છે એને ઘરે મૂકીને ઓફિસમાં જવાની પણ ટેવ પાડવી પડે છે. આ બંને બાબતો હું કહું છું એટલી સહેલી નથી, પણ એ પ્રેક્ટિસથી જ શીખી શકાય છે અને એમ કરવું ચોક્કસ ફાયદાકારક બને છે. એટલે હું એવું માનું છું કે બહુ જ ઓછું કામ કરનારા જો ક્વોલિટી વર્ક કરતા હશે તો એને વાંધો ના આવે, બહુ વધારે કામ કરનારા જો ખાલી ક્વોન્ટિટી વર્ક કરતા હશે તો એમને વાંધો આવી શકે. એટલે મેઇન વાત છે ક્વોલિટી વર્ક કરવાની, પોતાનું હેલ્થ, પોતાનું ફેમિલી અને પોતાની સોશિયલ રિલેશન અને માનસિકતા બધાનું બેલેન્સ કરવાની અને સાથે ઇકોનોમિકલ ગ્રોથ કરવાની. તો ઓફિસમાં એવા જે હમણાં વાત કરીને ભાવેશભાઈ કે અમુક જે એવરેજ લોકો છે કે જે ના તો વધારે કંઈ કામ કરી રહ્યા છે, ન એટલી ક્રિએટિવિટી આવી રહ્યા છે, 8 કલાક જોબ કરે છે, સમયસર આવે છે, સમયસર જાય છે, પરંતુ ક્રિએટિવ કામ નથી કરી શકતા. એવું નથી કે માનસિક રીતે સ્વસ્થ છે, એમને પણ માનસિક સમસ્યાઓ થઈ શકે જો એ કામમાં ધ્યાન ન આપે તો, રાઈટ? હવે ભાવેશભાઈ જી આપની વાત પૂરી કરજો. ચોક્કસ થઈ શકે, કારણ કે એ લોકો જયારે કામના કલાકોમાંથી મોટા ભાગે હવે શું થાય છે કે આપણે ત્યાં બેઠા બેઠા લોકો મોબાઈલ પર ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે કાં તો સોશિયલ મીડિયા પર, કાં તો રીલ્સ જોવામાં, કાં તો વિડીયો ગેમ રમવામાં આ બધા ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે જે સ્ક્રીનમાંથી આવતા બીજા જે સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ છે એનો ભોગ બને છે. ઘણી બધી વખત કેટલાક બીજા સંબંધો જે છે એમના બગડે છે અથવા તો એક્સ્ટ્રા સંબંધો બીજા થાય છે જેની જરૂર નથી. આવું ઘણા બધા એના પરિણામો આવે છે. એટલે કામમાં ધ્યાન નહીં આપવાના કારણે પણ બીજા ઇસ્યુઝ થાય છે. એટલે ખરેખર વ્યક્તિ પોતે કોણ છે, કેવી છે, એના પર બધો દારો મદાર રહેલો છે. ભાવેશભાઈ આપે વાત કરી કે સૌથી મહત્વપૂર્ણ બાબત. જી પ્રશાંતભાઈ, આપને કોઈ બીજો પોઈન્ટ? ના, હું આની અંદર એક વસ્તુ એડ કરવા માંગતો હતો કે પ્રોડક્ટિવિટીની વાત છે ત્યાર સુધીમાં મેં એવા માણસો બી જોયા છે કે એ લોકો વર્કોહોલિક છે અને બીકોઝ ઓફ એમના પોતાના ઘરના સ્ટ્રેસના લીધે એ લોકોને કામ ઓફિસમાં જ રહેવું છે. મને યાદ છે મારાથી નામ ના લેવાય, પણ એક પાસ કંપનીમાં એક સિનિયર માણસને શનિવારે સ્ટ્રેસ થઈ જાય, કરે યાર કાલે રજા છે તો હું શું કરીશ એમ, અને મંડે મોર્નિંગ હી વુડ બી વેરી હેપી. એટલે ઘણા, જેમ પ્રશાંતભાઈએ કીધું, એટલે ઘણા માણસોની મેન્ટલ પરિસ્થિતિને લીધે એ લોકો લાંબા સમય સુધી કામ કરે કંપનીમાં, એ વસ્તુ અલગ છે. પરંતુ વર્ક લાઈફ બેલેન્સ અલ્ટિમેટલી ઓબ્જેક્ટિવ શું છે લાઈફનું? પોતે ખુશ રહો, પ્રોડક્ટિવિટી રહો અને જે કંપનીમાં તમે કામ કરો છો તેમાં બેસ્ટ કન્ટ્રીબ્યુટ કરો. હવે આની અંદર કામના કલાકો ખરેખર મહત્વના નથી. જે કામ 2 કલાક, 3 કલાક, 4 કલાકમાં પતતું હોય એ કામને તમે પછી 9 કલાકમાં, મેં ઘણા એમ્પ્લોઈઝ જોયા છે, સિનિયર માણસો, ખાસ કરીને સિનિયર મેનેજમેન્ટના માણસો, એ લોકો બપોરે 3 વાગ્યા પછી જ પોતાનું કામ ચાલુ કરે.
અને પછી મેનેજમેન્ટને વાલા થવા માટે એવું બતાવે કે હું લેટ સુધી રોકાવું છું. ઘણી વખત એ લોકો 8 વાગ્યા 9 વાગ્યા સુધી રોકાય, પણ ખરેખર એમનું કામ સાંજના 3 પછી જ ચાલુ થતું હોય છે. એટલે અલ્ટિમેટલી મેનેજમેન્ટે પણ અને HR ડિપાર્ટમેન્ટે પણ જોવાની જરૂર છે કે ખરેખર કંપનીનું કલ્ચર કેવું ઊભું કરવું જોઈએ ઓર્ગેનાઇઝેશનમાં, જેનાથી એક કંપનીના એમ્પ્લોઈઝ બી વર્ક લાઈફ બેલેન્સ એન્જોય કરી શકે અને કંપનીને મહત્તમ પ્રોડક્ટિવિટી મળી શકે. અચ્છા ડૉક્ટર પ્રશાંત, હમણાં જ એક સર્વે હતું મહિલાઓ માટે કે જે મહિલા કર્મચારીઓ છે એમના માટે વર્ક લાઈફ બેલેન્સ કરવું એ અઘરું બની જાય છે, કારણ કે એમને એક તો ઘર તો સંભાળવા, એમને તો જબરદસ્તી ઘરમાં પણ ધ્યાન આપવાનું છે અને ઓફિસમાં પણ કામ કરવાનું છે. તો એ મહિલાઓ માટે જો એમને યોગ્ય વર્ક લાઈફ બેલેન્સ કરવું હોય તો મહિલાઓએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું, એવી મહિલાઓ કે જેમને કામ પણ કરવાનું છે, ઓફિસનું પણ કામ કરવાનું છે, ઘરનું પણ કામ કરવાનું છે? ખાસ કરીને ઇમોશનલ કક્ષાએ હું કહું છું કે ઇમોશનલ બાબતોમાં એ મહિલાઓએ એવું વિચારવું જોઈએ કે હું બધા જ લોકોને ક્યારેય ખુશ નહીં કરી શકું. આ ઇમોશનલ બાબતની વાત છે. જ્યાં સુધી જવાબદારી જે છે પોતાના કામની એ પૂરેપૂરી કરવી જરૂરી છે. એટલે અમારામાં આલ્બર્ટ એલિસ નામના એક સાયકોલોજિસ્ટે એક 10 ઇલોજિકલ થોટ્સનું એક આખું લિસ્ટ આપ્યું છે. એમાંનો એક વિચાર એ છે કે તમે એવું કલ્પના કરો અથવા તમે એવું માનો ક્યારે કે હું બધાને ખુશ રાખી શકીશ, તો એ તમારો અતાર્કિક વિચાર છે. એવું શક્ય જ નહીં બને. એટલે તમારે ઘર અને ઓફિસના કામમાં જ્યારે બેલેન્સ કરવાનું આવે છે ત્યારે તમે એટલું યાદ રાખો કે તમે પોતે કોણ છો, તમે શેના માટે સર્જાયા છો. જે જગ્યાએ હો એ જગ્યાએ ખાલી આટલું યાદ રાખશો ને તો પણ તમને બહુ ફાયદો થશે. તમે કામની જગ્યાએ તમે આ વિચાર કરશો કે મારી અંદર આ લાયકાત છે એટલે હું આ જગ્યા પર છું ને એટલે હું આ કામ કરું છું, તો તમને ડેફિનેટલી ફાયદો થશે. અને બીજી વાત, મેં કહ્યું તેમ કામ જે છે ઓફિસનું ત્યાં જ મૂકીને પછી ઘરે આપવું, અને ઘરે જે છે એ ઘરની વાતને ત્યાં મૂકીને પછી ઓફિસ જવું. આ મને ખબર છે હું કહું છું એટલું સહેલું નથી, પણ આ પ્રેક્ટિસથી લાવી શકાય છે. અને યાદ રાખીએ કે જો આપણે ટાઈમ મેનેજમેન્ટ બરાબર કરી શકીએ તો માઇન્ડ મેનેજમેન્ટ બરાબર કરી શકીએ, તો સ્ટ્રેસ મેનેજમેન્ટ બરાબર કરી શકીએ. એટલે ટાઈમ મેનેજમેન્ટ એક ખૂબ ખૂબ જરૂરી ઉપયોગી બાબત છે. હવે એવું છે કે જે કામ કરતી સ્ત્રીઓ છે એમને સૌથી મોટું એક ગિલ્ટ હોય છે કે પોતાના બાળકોનું ધ્યાન નથી રાખી શકતા. તો આ માટે તમારે તમારી જાતને કમ્પેર કરવાની કોઈની સાથે જરૂર નથી. કારણ એ છે કે તમે કામ કરો છો, તમે ઘરમાં કોન્ટ્રીબ્યુટ કરો છો, તમે ધારો કે તમે સેલરી લાવતા હો તો તમે એ સેલરીમાંથી કોઈ બીજી વ્યક્તિને પણ તમે રોજગારી આપીને તમે ઘરનું કામ ડૉક્ટર પ્રશાંત, આપનો અવાજ નથી આવી રહ્યો, મને લાગે છે નેટવર્ક ઇસ્યુ છે, ફરીવાર જોડાશો. એ પહેલાં ભાવેશભાઈ, મેનેજમેન્ટની આપ જે વાત કરી રહ્યા હતા કે આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ દરેક કંપનીઓમાં પ્રોડક્ટિવિટી નથી થઈ રહી, એની પાછળનું એ કારણ નથી કે લોકો કામ ઓછા કલાક કરે કે એવું કંઈ, પરંતુ મેનેજમેન્ટ કે વ્યવસ્થિત કામનું જે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ એ ઘણીવાર યોગ્ય રીતે નથી થતું, અને એ મુખ્ય કારણ. તો એ જે મેનેજર છે જેની ઉપર એ જવાબદારી છે કામના ડિસ્ટ્રીબ્યુશનની, એને ઘણીવાર ખ્યાલ નથી હોતો કે હું કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરું. એ પોતે જ કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે કામને વહેંચવું કઈ રીતે, એ યોગ્ય રીતે વહેંચી નથી શકતો. તો મેનેજરે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, એ કઈ રીતે કામને વહેંચી શકે, યોગ્ય એવા લોકો જે એવરેજ લોકો છે એમની પાસેથી પણ કઈ રીતે કામ કઢાવી શકે? નહીં, ચોક્કસ સાચી વાત છે. હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે જ્યારે કર્મચારી કંપનીમાં જોડાય છે ત્યારે કંપનીની શાખ અને કંપનીના નામના લીધે જોડાય છે, પરંતુ 90% કિસ્સામાં મેં જોયું છે કે કર્મચારી પોતાના મેનેજરના લીધે જોબ છોડે છે. કેમ મેનેજરના લીધે જોબ છોડે છે? કે મેનેજર કામનું ડિસ્ટ્રીબ્યુશન નથી કરી શકતો, મેનેજમેન્ટ એ લોકો જોડેથી કામ કઢાવી નથી શકતો, એમની જોડેથી ઇન્સ્પાયર્ડ મોટિવેશનમાં નથી રાખી શકતો. એટલે મેનેજરની જવાબદારી બને છે કે દરેક માણસોની કામ કરવાની શક્તિ, એમની સ્કિલ્સ, કોમ્પિટન્સી અને નોલેજનો યોગ્ય ઉપયોગ કરે, અને જે કામ કોના જોડેથી કયું કામ બંધ બેસતું છે એમની ખબર હોવી જોઈએ, અને આખા ડિપાર્ટમેન્ટનું પરફોર્મન્સ કેવી રીતે ઊભું થાય લોકો જોડે, કર્મચારીઓને સાથે રાખીને, અને ડિપાર્ટમેન્ટની સાથે સાથે કંપનીનું પરફોર્મન્સ કેવી રીતે વધે, એ જવાબદારી મેનેજરની છે. એટલે જો સારો મેનેજર હશે તો એનું ડિપાર્ટમેન્ટ ઇફેક્ટિવ હશે, અને જો ખરાબ મેનેજર હશે તો લોકો એ ડિપાર્ટમેન્ટને છોડીને જશે, એ ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે એટ્રિશન હશે, અને એ ડિપાર્ટમેન્ટના લોકોમાં અંદર પોલિટિક્સ હશે. એટલે સારા મેનેજર કંપનીમાં રાખવા અને બનાવવા એ કંપની માટે બહુ જ અગત્યની વાત છે.
અચ્છા, અને ડૉક્ટર પ્રશાંત, આપ જે વાત કરી રહ્યા હતા એ વાત કન્ટિન્યુ કરજો, અને સાથે સાથે એક વાત મને એડ કરવી છે, એ પણ મહિલાઓ, ખાસ કરીને મહિલાઓ માટે ઘણી બધી મહિલાઓની આ પ્રોબ્લેમ છે કે કામની બાબત તો અલગ છે, કામ કરવું એમના માટે એ કરી લેતા હોય છે, કામ બી બધું મેનેજ કરી લે, પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ઓફિસની જે ગોસિપ્સ છે, ઓફિસની જે સમસ્યાઓ છે એ ઘરે લઈને જાય છે. ઘરે પણ પછી એ જ વાતો ઉપર કર્મચારીઓ સાથે ફોન પર એ જ વસ્તુઓ પર ડિસ્કશન ચાલ્યા રાખે, કંઈ ખરાબ થયું છે કે કંઈ સારું થયું છે, કોઈના પ્રત્યેની કોઈ એવી કમેન્ટ્સ, અને એના લીધે પછી ટેન્શનમાં રહે, અને પછી ઘરનું કામ બગડે, એટલે અને ઘરની સમસ્યાઓ ઓફિસમાં લઈને આવે તો ઓફિસનું કામ બગડે. એટલે આ જે મેનેજમેન્ટ નથી થઈ શકતું તો એ કઈ રીતે કરાય? એટલે મુખ્ય વાત આ છે કે આપણો ગોલ જે છે ને, આપણો ધ્યેય જે છે ને, એ આપણે નક્કી કરવું જોઈએ, પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ. આપણે એ નક્કી કરવું જોઈએ કે હું શેના માટે અહીંયા છું. આ જો વ્યક્તિને ખબર પડે ને, તો બીજા બધા ઇસ્યુઝ થી એ બચી જાય છે. અને ઘણી વખત સામાન્ય માણસોને નિંદા, કુથલી, પંચાયત આ બધામાં બહુ મજા આવતી હોય છે. એ બધું મજાક ખાતર કરો ત્યાં સુધી ઠીક છે, પણ જો એને સિરિયસલી તમે લેવા માંડો તો ચોક્કસ તમારા સ્વાસ્થ્યને નકારાત્મક અસરો કરે છે. એટલે આપણે એ સમજવું જોઈએ કે આપણે કામથી કામ રાખવું ખૂબ જરૂરી છે. એક સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા પ્રીતિ એ છે કે ભારતની અંદર પ્રોફેશનલિઝમ જે છે એ બહુ ખૂટે છે. ઘણી બધી જગ્યાએ પ્રોફેશનલિઝમ એટલે શું કે પૈસા મેળવવા એને પ્રોફેશનલિઝમ ના કહેવાય, કે તમારું કામ કરીને પૈસા મળે માત્ર એ નહીં, તમે કેટલું ડિલિવર કરો છો, દેટ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જેને પૈસા લો છો એટલું સામે ડિલિવર કરો છો, એ બહુ અગત્યનું છે. અને એ સમય મર્યાદામાં એટલી ક્વોલિટી સાથે, એટલી તમારી ક્ષમતા સાથે તમે ડિલિવર કરો છો, એ બહુ અગત્યની બાબત છે. તો એ જો કોઈ વ્યક્તિ એના માટે ઓનેસ્ટી રાખતી હોય તો એ બીજી બધી બાબતોમાં એનું ધ્યાન નહીં જાય. અને હું એવું માનું છું કે આ બીજી બધી જ બાબતો જે છે એ તમારી એનર્જીને ઓછી કરવાની આ બધી પ્રેક્ટિસીસ છે. એટલે જે લોકો ઓફિસની અંદર વાતાવરણમાં એન્જોય કરે, મજા કરે, પણ બીજી ફાલતુ બાબતોમાં રસ ના રાખે, તો ચોક્કસ એની ક્વોલિટી ઓફ લાઈફ એની સુધરે છે, એની ક્વોલિટી ઓફ વર્ક સુધરે છે, અને વર્ક લાઈફ બેલેન્સ પણ એનું સુધરે છે. અને કોઈ એવા નેગેટિવ કમેન્ટ્સ આવી રહ્યા છે કંપનીમાં જ પોતાના કોલિગ્સ પાસેથી અથવા તો મેનેજર પાસેથી, તો એને કઈ રીતે હેન્ડલ કરવું? જો આવું નકારાત્મક કોઈ કોમેન્ટ આવે છે પોતાના સુપિરિયર પાસેથી કે બસ, તો બહુ સીધી સાદી વાત છે, જઈને કોમ્યુનિકેટ કરો, એને પર્સનલ મળીને એને કહો ને સમજો કે કઈ જગ્યાએ અટકો છો. જો તમે એ સમજશો તો ક્લેરિટી સાથે તમે આગળ વધી શકશો. તમારી મર્યાદાઓને સ્પષ્ટ રીતે સ્વીકારો અને સુધારવા પ્રયાસ કરો. કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું હોય છે કે આપણે મનોવૈજ્ઞાનિક રીતે ડિફેન્સ મિકેનિઝમની અંદર જ ડૂબી જઈએ છીએ. પોતાનો બચાવ કરવામાં એટલી બધી એનર્જી વાપરી નાખીએ છીએ કે જો એ એનર્જી આપણે આપણો વિકાસ કરવામાં કે નવું શીખવામાં વાપરી હોત તો ક્યાંય આગળ વધી ગયા હોઈએ. તો આ બધી બાબતો ખૂબ જરૂરી છે કે ડિફેન્સ કરવાની બદલે, એને પર્સનલ લેવાની બદલે, તમે જે કંઈ પણ કોમેન્ટ કે જે કંઈ પણ તમને સૂચનો આપવામાં આવે છે તમારા ઉપરી અધિકારીથી, જો એ સૂચનો તમને લાગે કે ના તટસ્થ રીતે ખરેખર સાચા છે, તમે તમારી જાતનું તટસ્થ મૂલ્યાંકન કરો, અને પછી જો એવું લાગે તો તમે એના પર સુધારા વધારા કરવા માટે પ્રયત્ન કરો. એટલીસ્ટ હું એવું નથી કહેતો કે 100% સુધરી જવાય, પણ એટલીસ્ટ એ દિશામાં પ્રયત્ન થાય તો એમાં તમારો પોતાનો ગ્રોથ છે. કદાચ તમે આ કંપનીમાં નહીં રહો, બીજી કોઈ કંપનીમાં જશો તો પણ તમારો ગ્રોથ જે છે એ અટકશે નહીં. ભાવેશભાઈ, એ તમામ કર્મચારીઓ, કોર્પોરેટ કર્મચારીઓનું એક નાનું મેનેજમેન્ટ જો એ યોગ્ય રીતે કરતા થાય તો મોટી આખા લાઈફનું વ્યવસ્થિત મેનેજમેન્ટ થઈ શકે. તો એક દિવસ દરમિયાનનું એમનું મેનેજમેન્ટ કેવા પ્રકારનું હોવું જોઈએ, આદર્શ મેનેજમેન્ટ, જેથી એ કામ પર પણ ધ્યાન આપી શકે અને પોતાની જિંદગી પણ સારી રીતે જીવી શકે? એટલે દરેક કર્મચારીએ બહુ પોતાની જાતને પૂછવું જોઈએ કે ભાઈ મારું કંપનીમાં સૌથી મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન હું કેવી રીતે આપી શકું, અને મારું વેલ્યુ એડિશન હું કંપનીમાં કેવી રીતે આપી શકું. જો આ વાતની જો એક દરેક કર્મચારીને ખબર હોય તો ચોક્કસ એ ફોકસ વેમાં કામ કરશે, સ્ટ્રક્ચર વેમાં કામ કરશે, અને એક દિવસ એને પૂરતું રેકોગ્નિશન મળશે. જે લોકો સ્ટ્રક્ચર વેમાં, ફોકસ વેમાં અને ડેડિકેશન અને ઓનરશિપથી કામ કરે છે એમને રેકોગ્નિશન મળે જ છે. જે લોકો ટાઈમ પાસ કરે છે એ લોકો આખી જિંદગી ટાઈમ પાસ જ કરવાના છે. પરંતુ કોઈ પણ પ્રકારના મોટિવેશનની આશા રાખ્યા વગર જાતે જ ઇન્સ્પાયર થઈને પોતાના જ કામમાં ઓતપ્રોત રહેવું અને પૂરી ઓનરશિપ સાથે કામ કરવું, એ જ કર્મચારીઓનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ.
નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ તો સારી રીતે આપણું કામ પણ કરી શકીએ અને જો સારું કામ કરીશું તો જિંદગી જીવવાની મજા જ આવવાની છે એ પણ બાબત સ્વીકારવી જોઈએ. કામથી ભાગીને જિંદગી જીવશો એ જો માઇન્ડસેટ રહેશે તો હું માનું છું કે તો આપણે એ વર્ક લાઈફ બેલેન્સ ન કરી શકીએ. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.